મેડમ ગુડ મોર્નિંગ. આજે સન્ડે સ્પેશિયલ નાસ્તામાં શું છે? તો આજે સન્ડે સ્પેશિયલ નાસ્તામાં છે કડક પાવ, સાથે છે ઉસલ, અને અહીંયા છે સંભારો અને ગાંઠિયા પાપડી, અને સાથે છે બટર, અમૂલ બટર. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, આજે છે સન્ડે અને ચાય નાસ્તો થઈ ગયો છે. અને જોઈ લો મેડમ, કાલે અમે ક્રાફર્ડ માર્કેટથી બ્યુટી પાર્લરનો સામાન લાવ્યા હતા, તો મેડમ એનું અનબોક્સિંગ દેખાડશે. તો જોઈ લો, અહીંયા મેડમ નું અનબોક્સિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તો પહેલા તો ફેશિયલ કીટો બધા લઈ લીધા છે. ફેશિયલ કીટ લઈ લીધી છે ફ્રેન્ડ્સ. કાલે અમે ક્રાફર્ડ માર્કેટ ગયા હતા, એ બધી વિડીયો તમને જોવો હોય તો અમારા વીઆરકે ફેમિલીમાં આવી ગયો છે, ત્યાં જઈને જોઈ લેજો. બરાબર. તો હવે આજે હું અત્યારે ઘરે છું, સન્ડે આજે છે ને, ઘરે છું. આજે મેં છુટ્ટી લીધી છે કેમ કે આજે મને થોડું બહાર બી જવાનું છે અને થોડું કામ પણ હતું એટલા માટે. એટલે આજે ઓર્ડર નથી દીધા. તો મેં આ બધું ગોઠવવાનું છે, મારે પાર્લરનો સામાન ને બધું મારી બી સાફ કરવાનું છે, બધું સામાન એમ જ મૂકી દીધું છે. એટલે આ બધું જો હવે છે ને, બધી બોક્સો છે ફેશિયલ કીટના, એમાંથી બધું અંદરથી બધી પેકિંગ કાઢી લઉં. આવી રીતના બધા પેકિંગ કાઢીને રાખીને પછી બહુ જગ્યા આપણે ઓલું થાય ને, એટલે આ જે બધા સેશેસ છે એને મેડમ રબર બેન્ડ મારી દે. આ એક ફેશિયલ કીટ જોઈ લો, એમાં આવે છે બધું 6 છે લાગે. હા, આ બનાના વાળું છે. આ વખતે 7 છે, ક્યારેક 6 આવે. હા, ક્યારેક 6 સેશે આવે, ક્યારેક 7. હા, વન ટાઈમ યુઝ છે ફેશિયલ કીટ. એટલે આ બનાના વાળું છે. બરાબર. આને છે ને આવી રીતના રબર બેન્ડ કાં તો સેલો ટેપ મારીને બેગમાં બી મારા ઇઝીલી બધું વસ્તુ રહી જાય. આ જો કેટલી બધી અમે લઈ આવેલા છે. આ બનાના ખોલી, પછી છે વ્હાઇટનિંગ, ડાયમંડ વ્હાઇટનિંગ, ડી10, પછી વાઇન. વાઇન. ઓહો, વાઇન નું ફેશિયલ લગાડીને ઝૂમ બરાબર ઝૂમ કરાવી દઈએ છે. કેસર મલાઈ કુલ્ફી અને ગોલ્ડ. ગોલ્ડ અને નેચર્સ નું છે ડાયમંડ અને ગોલ્ડ નેચર્સ માં પણ. અને આર્યવેદન કંપનીનું બ્લીચ. પણ આનું છે ને આર્યવેદન નું 24 કેરેટ ઇન્સ્ટન્ટ ગ્લો. સેન્સિટિવ સ્કિન હોય ને ફ્રેન્ડ્સ, એના માટે બહુ સારું છે. આયુર્વેદિક પણ છે, એટલે કઈ સાઈડ ઇફેક્ટ આનો થતો નથી સ્કિનમાં. બરાબર. એટલે જેની સ્કિન એકદમ સોફ્ટ હોય ને, વધારે પડતા સેન્સિટિવ સ્કિન માટે પિમ્પલ્સ બી હોય ને, તો ડ્રાય સ્કિન બી હોય ને, તો પેલા આ બ્લીચ બહુ સારું છે. તો પેલા છે ને ક્લિન્ઝિંગ કરી કરવાનું. બ્લીચ લગાવો પહેલા, ક્લિન્ઝિંગ કરીને કોટન થી ક્લીન કરી લેવાનું, પછી આ બ્લીચ અપ્લાય કરવાનું. બહુ ને 10-15 મિનિટ રાખવાનું અને ક્લીન કરી લેવાનું, એકદમ ગ્લો સારો આવે. તો એના છે ને 2 નાના સેટ બી લઈ લીધા અને એક મોટું લઈ લીધું. નાનું એમ શું કામ લીધું, આ બાય 1 ગેટ 1 ફ્રી હતું. આ 75 ના 2. પણ આ શું છે, મોટું હું બેગમાં નહીં લઈ જઈ શકું. મારી બેગમાં બધી નાની નાની વસ્તુ લઈ જાઉં તો પછી આ ખતમ થઈ જાય ને, આની અંદરનો જે છે ને બ્લીચ નો સામાન. બોક્સ મોટું દેખાય છે, ડબ્બી તો અંદર નાની જ હશે. આ બધું ખતમ થઈ જાય ને, આમાં છે ને 3 ટાઈમ યુઝ થાય. 3 ટાઈમ છે બ્લીચ, 3 વખત બ્લીચ ચાલે. પછી આમાંથી આ મોટો ડબ્બો છે, આમાંથી પછી આમાં નાખીને લઈ જાઓ. આ જોઈ લો બ્લીચ મળ્યા, કેમ કે બે આમ 1 બાય 1 ગેટ 1 ફ્રી હતું, ઓફર ચાલતી હતી. 2 લેવા પડ્યા. તો આ બ્લીચ છે. અને પછી રીચ ફીલ નું બ્રાઇડલ વાળું છે, રીચ ફીલ કેમ કે હમણાં બ્રાઇડલ ના ઓર્ડર હજી સુધી છે, 2 મહિના સુધી હજી ચાલુ છે લગ્નની સીઝન. કેમ કે આ એકચ્યુઅલી ટોટલી પ્લસ નું બ્રાઇડલ ને તો વાપરું, પણ આ શું છે સાઈડ ના હોય ને, એની મમ્મી, બ્રાઇડની મમ્મી, એના ફેમિલી મેમ્બર, એ લોકોને બી બ્રાઇડલ ગ્લો જોઈએ છે. મારે બી બ્રાઇડલ ગ્લો ફેશિયલ કીટ જોઈએ, એ લોકો માટે પછી આ લઈ લઉં. લોટસની પણ મસ્ત આવે છે. એની બ્રાઇડલ ગ્લો નથી, લોટસની બીજી છે, પણ એની બી મસ્ત. એ બધી ઓનલાઈન બધી મંગાવી, તે 1-2 દિવસમાં આવી જશે. બરાબર. તો આ શું છે, બોક્સો બધી બહુ અટવાય, એટલે બેગમાં એમાં પણ વન ટાઈમ યુઝ સેશે છે. અને આમાં છે ને નાની નાની ટ્યુબ આવે નેચર્સમાં. આ 3 વખત નહીં, 2 વખત આમાંથી યુઝ થાય. બરાબર. 2 ફેશિયલ. બરાબર. આ ક્લીનઅપ માટે બહુ સારું છે. આ બધી પ્રોડક્ટ ક્લીનઅપ માટે બી બહુ સરસ છે. આ બ્રાઇડલ ગ્લો ફેશિયલ માટે યુઝ કરવાનું. બરાબર. આમાં આ જોઈ લો, સેટ જોઈ લો કેવી રીતના છે. 4 આવે. હા, જોઈ લો 1 2 3 4. સાથે અહીંયા ક્લિન્ઝિંગ, સ્ક્રબ, એલોવેરા ક્લિયર પેક અને ક્રીમ એવું આવે ને. આમાં છે ને એલોવેરા ફેસ વોશ ફ્રી આવે. આવા ઘણા બધા ફેસ વોશ ફ્રેન્ડ્સ, મારે શું બધું ફ્રી નું પ્રોડક્ટ હોય ને, બહુ ઘણું બધું કર્યું. પછી એ છે ને મેનિક્યોર પેડિક્યોર નું શેમ્પુ એમાં વાપરી નાખે, એમાં વાપરી લો. હા, તો સારું જ કહેવાય ને. પછી હેન્ડ વોશ કરવામાં મારે ક્લાયન્ટ ના ઘરે જો કોઈ જરૂરત પડે તો હેન્ડ વોશ કરવામાં વાપરું. તો હવે ઓપન કરીએ આપણે ગોલ્ડ વાળું. ગોલ્ડ નું
તો જોઈ લો પણ ગોલ્ડ મસ્ત છે. ઓલા એમાં 5 છે, 1 હા. 2 3 4 5. એમાં પોલિશિંગ જેલ, ક્રીમ ને બધું છે. બરાબર. ને એમાં આપ્યું છે આ ગોલ્ડ ફેસ વોશ ફ્રી એ હું ફેસ આપીશ. વોશ નથી, તો ક્રીમ છે. ક્રીમ Use છે એ daily તમે for વાપરજો. 30 days. વિટામિન સી અને દેખાડો. બધું મોઇશ્ચરાઇઝર તો ક્રીમ. જોઈ લો જી લોક ક્રીમ. આ હું ક્રીમ લગાડીને હું જી લોક થઈ જઈશ અને મારી પાછળ બધી કુડીઓ ભાગશે. મેડમ હશે. એટલા બધી હેર કલર છે ને ફ્રેન્ડ્સ, આ બધી નાના પેકેટ છે ને રાખવા પડે મારે. એમરજન્સી કોઈ ક્લાયન્ટ કે મારે થોડું ટચઅપ કરવું છે, તમારી પાસે હેર કલર છે તો પછી આ 15 રૂપિયાનું પાઉચ છે ને રાખવું પડે. ગોદરેજ એક્સપર્ટ નો. હા, કેમ કે એકચ્યુઅલી ટચઅપ માટે થોડું, બાકી કોઈ લોરિયલ ને બધું યુઝ કરતા હોય ને પણ મારે 1-2 બેગમાં રાખવું પડે. તો બરાબર. મને ચાલી જાય. ફેસ જેવી રીતના ક્લાયન્ટ ની ડિમાન્ડ એવી ડિમાન્ડ રીતના એમ. એવી રીતના. તો હવે આ જો એલોવેરા વેક્સ છે, એલોવેરા નું વેક્સ ત્યાં પણ જોઈ લો આટલા બધા ડબ્બા પડ્યા છે. 2 ડબ્બા ત્યાં વેક્સ ના છે ઓલરેડી. એ પણ ગઈકાલે જ લાવ્યા. આ જોઈ લો એલોવેરા વેક્સ કેવું શાઇનિંગ વાળું છે. હા હા બધી જ પ્રકારના વેક્સ છે ફ્રેન્ડ્સ. ક્રીમ વેક્સ, આ વેક્સ બધા ઘણા છે. બરાબર. તો ચોકલેટ વેક્સ, હની વેક્સ. અને આ હું મારા માટે સ્પેશિયલ લઈ આવી છું, એટલે હું આ જ યુઝ કરું છું. Fox પણ આ tail. વખતે હું મોઇશ્ચરાઇઝર આનું લઈ આવી, બાકી મોઇશ્ચરાઇઝર બહુ હું યુઝ નથી કરતી. તો મેડમ લાવ્યા છે ફોક્સ ટેલ નું સુપર ગ્લો મોઇશ્ચરાઇઝર. જોઈ લો ને આનું રિઝલ્ટ સારું છે, ઘણું પણ સારું મારે છે. છે ને ફેસ પર કાંઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવું, ક્રીમ લગાવું ને તો પછી મને જો આવી રીતના લાસ્ટ ટાઈમ કોઈ ક્રીમ મોઇશ્ચરાઇઝર પિમ્પલું થઈ ગયું પિમ્પલું. મને એકદમ પિમ્પલ્સ આવી જ જાય. તો એના માટે છે ને પેલા હું આમાં સ્કાય બ્લુ કલર નું ફેસ વોશ વાપરતી હતી. એનું કયું હતું એ ને, હાઇડ્રા વાળું. હાઇડ્રા વાળું. તો હવે આ વખતે એને એમ કીધું કે થોડું ઓઇલી સ્કિન માં બી યુઝ થાય ને, થોડું મારી ઓઇલી બી છે, ડ્રાય બી છે, એવું મિક્સ સ્કિન છે. તો એના માટે પછી આ ઓઇલ સ્કિન ટાઈપ માટે. બરાબર. આ સ્પેશિયલી મારા માટે લઈ આવી છું. અને રેગ્યુલર આ પણ યુઝ કરીશ મોઇશ્ચરાઇઝર. જો એ સ્કિનમાં બરાબર. ફરક પડે છે નહીં, કેમ કે બહાર જાવ તો ટેનિંગ એટલી થઈ જાય ને. હમ. ને આ બધું નાનું આપણે હોય ને સામાન, આ બધું હેર બેન્ડ ને બધું નાનું ફેશિયલ માં જે યુઝ થતું હોય ને બધું છે, એ બધું આ બધું પ્રોડક્ટ છે. ત્યાં વેક્સ છે, ત્યાં જોઈ લો. હા, આ બતાવી દો. આ શું છે? આ આપણે છે જે ફેશિયલ કરું ને ક્લાયન્ટ ને, તો એ લોકોને આ ક્લોથ છે, ફેશિયલ ક્લોથ. આ એટલે આમ પહેરાવીને એ લોકોના કપડા ખરાબ ન થાય. બરાબર. બેક મસાજ ને બધું કરું ને તો આ હા, બરાબર. ફેશિયલ કરે, ફેશિયલ વેક્સિંગ જે કરવું હોય. બરાબર. તો જો આ બધું અમારી કાલની ખરીદી હતી ક્રાફટ માર્કેટની. તો હવે આ બધું છે ને પેકિંગ હું ખોલીને બધું સરખું ગોઠવી લઉં માળિયા પર. બરાબર. ને પછી પાછા તમને મળીએ. ને આનો વિડીયો છે ને અમે પ્રોપર વિડીયો જોવો હોય ને કાલનો, તે VRK ફેમિલીમાં આવી ગયો છે, તો તમે ત્યાં જઈને જોઈ આવજો. ઓકે, ચાલો આ બધું મૂકી લઉં, પછી પાછા આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે રેડી થઈ ગયા છે ને હવે જઈએ છીએ બહાર. તો આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.